મને ખબર હતું ત્રણમાં નામ છે ને એના જેવું છે આપણું. મને બધું કાઢ નાખ્યું બહાર. Last time we had seen this program to print a particular message on screen for n number of times, or it was fixed that it was printing Jhana for 5 times. Now if I want to increase a number, હું આ જ પ્રોગ્રામ ફરી લખું છું અને આ વખતે આપણે ઓનલાઈન જીડીબી માં ટ્રાય કરીએ. Last time we had written this program, we had printed hello how many times? Integer count. I am saying count equal to 0. I am declaring variable as well as I am initializing. Declare કરીને હું initialize કરું છું. While count equal to less than 5. What I want to do? I want to print hello world, and along with that what I want to do is, if I don't increment up till now, how many parts I have declared? This is first part, this is second part, this is third part, and one more part is remaining within body of loop, that is a statement within loop which will drag starting point to end point, or which will manipulate starting point so that we can reach end point. Count equal to count plus 1. Now if I run this program, it will print hello world 10 times on same line. Hello world for 10 times on 5 times on same line. If I want a separate line, then I should add backslash n in printf statement. Now this will print hello world how many times? 5 times. So this is the program which we did in last time. Now I am making little bit change. આપણી જરૂરિયાત શું છે બધાને પૂછું છું, આપણી જરૂરિયાત શું છે, શું કરો, કઈ ટાઈપનો પ્રોગ્રામ લખવો છે, ખબર પડી તમને લોકોને? મારે આવું કંઈક આઉટપુટ આવે ને એવું જોઈએ છે. મારે 1 થી 10 નંબર પ્રિન્ટ કરવા છે, તો પહેલી લાઈન ઉપર 1 આવે, 2 આવે, 3 આવે, 4 આવે, 5 આવે, 6, 7, 8, 9 ને 10 આવું આવે. અને આ 10 ફિક્સ થઈ ગયું છે ને, this 10 is fixed. what I am saying, મારે આવું કંઈક પ્રિન્ટ આઉટ જોઈએ છે. પહેલા તો આપણે હેલો વર્લ્ડ હેલો વર્લ્ડ હેલો વર્લ્ડ આવે છે, એની જગ્યાએ 1 2 3 4 5 6 7 8 9 10 આવવું જોઈએ. so what should I do? I will go back to my program. I will check this program. પ્રોગ્રામ સમજાય છે બધાને? દેખાય છે? સમજાય પણ ગયો છે ને બધાને? યસ સર. ઓકે, તો આ પ્રોગ્રામની અંદર મારે શું ચેન્જ કરવું તો મને 1 to 10 મળે અથવા 1 to 5 મળે. અત્યારે આપણે 5 ટાઈમ્સ જઈએ છે તો 1 to 5 મળે. અને સપોઝ અહીંયા 10 કરી દઉં, આઈ એમ ચેન્જિંગ લિમિટ. એન્ડિંગ કન્ડિશનમાં મેં શું કર્યું? લિમિટ ચેન્જ કરી. અને હવે રન કરું તો મને કેટલી વાર આઉટપુટ બતાવશે? ઇટ વિલ શો ફોર 10 ટાઈમ્સ. બરાબર? સો ધીસ ઇઝ લિટલ બિટ વેરિએશન કે હું અહીંયા ચેન્જ કરું તો મને આઉટપુટમાં ચેન્જ મળે છે. નાઉ વિધિન ધીસ લૂપ કઈ રીતે કામ થાય છે આપણે સમજીએ પહેલા, અને પછી આપણે કોઈ ચેન્જ કરીએ. મારે આઉટપુટ તો આવો જ જોઈએ છે, મારે આઉટપુટ 1 to 10 જોઈએ છે. તો હવે મારે શું ચેન્જ કરવો પડશે? એક આપણી પાસે વેરિયેબલ છે કાઉન્ટ.
જે શું કરે છે કાઉન્ટ કરવા માટે મદદરૂપ થાય છે. નાઉ ઇન કાઉન્ટ વોટ કાઇન્ડ ઓફ વેલ્યુ આઈ એમ ગેટિંગ, જો તમે અહીંયા પ્રોગ્રામ સમજ્યા હોય ને તો કાઉન્ટની અંદર વેલ્યુ કેવી આવતી હતી, પહેલા 0 હતું, પછી 1 થયું, પછી 2 થયું, પછી 3 થયું, પછી 4 થયું, પછી 5 થયું. સમજાય છે બધાને? Yes, sir. Yeah. Okay, so count is moving from 1 to 5. Count is moving from 0 to 5. બરાબર ને? અને પછી પ્રિન્ટ લાઈન એન્ડ ઓફ પ્રોગ્રામ પ્રિન્ટ કરે છે. તો કાઉન્ટની વેલ્યુ મને 1 to n મળે છે, 1 to 10 મળે છે, 1 to 5 મળે છે. હું જેટલી લિમિટ આપીશ એટલે ત્યાં સુધી મને કાઉન્ટની વેલ્યુ મળે છે. તો આ કાઉન્ટને હું પ્રિન્ટ કરી દઉં તો મારું કામ થઈ જાય. ટુ ગેટ આઉટપુટ લાઈક ધીસ, મારે આઉટપુટ કેવો જોઈએ છે, આવો આઉટપુટ જોઈએ છે. બરાબર? તો એ મને ક્યાં મળી રહેશે, કાઉન્ટમાં મળી રહેશે ને. આઈ એમ ગેટિંગ સેમ કાઇન્ડ ઓફ આઉટપુટ ઇન કાઉન્ટ. એમ આઈ રાઈટ ઓર રોંગ? Right, sir. Right, sir. હું પ્રિન્ટ શું કરાઈશ, Count. %d મૂક્યું, ત્યાં કોની વેલ્યુ મૂકવી છે મારે, કાઉન્ટની વેલ્યુ મૂકી દેવી છે. ડેશ મારા મેસેજમાં જ છે આ. બરાબર? અને હવે ફરી પ્રિન્ટ કરો. આવી ગયું 0 to 9. મારી લૂપ ક્યાંથી સ્ટાર્ટ થાય છે, 0 થી સ્ટાર્ટ થાય છે. હવે હેલો વર્લ્ડ મારે નથી જોઈતું તો કાઢી નાખ્યું અને ફરી રન કરીએ આપણે. કેન યુ સી ધીસ? Yes, sir. Yes, sir. Sir, sir. What I am doing, I am incrementing value of this variable by 1. આની વેલ્યુ એક એક વધારતો જઉં છું. આની વેલ્યુ હું એક એક વધારતો જઉં છું. એટલે દર વખતે મને કાઉન્ટની વેલ્યુ શું મળશે, એક વધાર થઈને મળશે. 1 પછી 2 મળે, 2 પછી 3 મળશે. છે કોઈ ડાઉટ? સ્ટાર્ટિંગ પોઈન્ટ હું ચેન્જ કરું 1 અને મારે 10 સુધી જવું હોય તો લેસ ધેન ઇક્વલ ટુ 10 મૂકી દઉં. અહીંયા ચેન્જ કર્યું ને અહીંયા ચેન્જ કર્યું. હવે ફરી રન કરીએ આપણે. આવી ગયું 1 to 10. કોઈ ડાઉટ છે આમાં? No, sir. ઓકે. કેટલાએ ટ્રાય કર્યા હતા પ્રોગ્રામ? જરા હેન્ડ રેઝ કરો. ખોટું નહીં કરતા. અચ્છા, કેટલાએ નહોતા કર્યા? નહોતા કર્યા. આ બધા નહોતા કર્યા? નથી કર્યા ને તમે લોકોએ ટ્રાય? ઓકે, જૈનમ શું પ્રોબ્લેમ હતો? Sir, બહાર ગયો તો હું. સરસ. પરુ? આમાં તો sir. ઓહો. ચાના? અર્પિત? Yes, sir. કેમ નહોતો કર્યો ટ્રાય? સર કોણ આવ્યું? હા બોલ ચાના. ચાના સર કાલે માથું દુખતું હતું એટલે. ઓકે. પરુ કઈ કે અર્પિત તાર કઈ કેવું છે? કોઈ કારણ છે? No. સોના યસ સર. શું હતું? મેરેજમાં ગઈ હતી એટલે આજે કરી નાખી. ઓકે. યુવરાજ? Sir, કર્યો તો. તો પછી હાથ કરો ઉપર કર્યો. સાનિયા? સર બહાર ગયા હતા એટલે. સરસ. તારા? આ વાઇલ વાળો સર એકવાર કર્યો હતો. શું કર્યું તું? વાઇલ વાળો? એકવાર કર્યો હતો. અચ્છા, તો હાથ ઉપર કરો કર્યો.
ઓકે, હવે તમે લોકોએ ટ્રાય નથી કર્યા તો આમાં ખબર પડી ખરી? આજે જે સુધારો કર્યો પ્રોગ્રામમાં એમાં ખબર પડી? હા પડી. જે લોકોએ હાથ ટ્રાય જ નથી કર્યો એ લોકોની વાત કરું. યસ સર. હા સર. સર બોલો. સર આ કાઉન્ટ +1 લખ્યું એની જગ્યાએ કાઉન્ટ +2 લખ્યું હોય તો? સરસ. હવે કાલે આ ટ્રાય તું કરીને મને કહેજે, અથવા તો આ ટ્રાય તું કર અને શું આવે છે આઉટપુટ જો ચેક કર. આ તો કરી શકાશે ને? હા સર. હા, જો કોમ્પ્યુટરને હાથ નથી ને મોઢું નથી એટલે મારશે નહીં અને ગાળો નહીં દે. એ જેટલું હેરાન કરવું ને એટલું કરજે. અને આ સાઈડ ઉપર તો તમે કરી જ શકશો, કોઈ વાંધો નહીં આવે. બરાબર? ચાના? હા સર. હા, પછી માથું નહીં દુખે, માથું મજા આવશે પછી કે કેવી મજા આવી આ ચેન્જ કરીને. ટ્રાય કરી જોજો જાતે. Okay, we move on to second loop. This was our first loop. While ની અંદર કન્ડિશન ક્યાં ચેક થાય છે? It is checked in starting. એની અંદર એક્સપ્રેશન ક્યાં આવે છે? શરૂઆતમાં જ એક્સપ્રેશન આવે છે. એટલે જો કન્ડિશન સાચી હોય તો જ એ આ પાર્ટ એક્ઝિક્યુટ કરે, ખોટી હોય તો આ પાર્ટ એક્ઝિક્યુટ કરે નહીં. બોડી ઓફ લૂપ ઇઝ નોટ એક્ઝિક્યુટેડ એટ ઓલ. If it is true, then it is executed. If it is false, then body of loop is not executed at all in starting. પછી જ્યારે કન્ડિશન ખોટી પડે ત્યારે લૂપ ટર્મિનેટ થાય. શરૂઆતની અંદર પહેલા ચેક થઈ જાય છે કે કન્ડિશન સાચી છે કે ખોટી. જો સાચી હોય તો જ બોડી ઓફ લૂપ એક્ઝિક્યુશન ચાલુ થાય, બાકી થાય નહીં. Our second loop is exactly opposite to it, in which condition is checked at end. Do while loop કહીએ આપણે એને કેવી કહીએ? ડુ વાઇલ લૂપ કહીએ. ડુ વાઇલ લૂપનો ફાયદો એ છે કે શરૂઆતની અંદર કન્ડિશન ચેક નથી થતી, એટલે સાચી કે ખોટી કંઈ પણ હોય સિચ્યુએશન કન્ડિશનની, આ સ્ટેટમેન્ટ્સ એકવાર તો રન થાય ને થાય જ. સમજાય છે બધાને? આર યુ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ? યસ સર. કોઈને ડાઉટ છે આમાં? કન્ડિશન ક્યાં છે? નીચે છે. એટલે સ્ટેટમેન્ટ્સ મિનિમમ એકવાર એક્ઝિક્યુટ થાય, કન્ડિશન સાચી હોય કે ખોટી હોય. ખોટી હોય તો અહીંથી બહાર નીકળી જશે, સાચી હોય તો ફરી એની એ જ રન કરવા જશે, ફરી આમ ટર્ન વાગે, આનું આ જ એક્ઝિક્યુટ કરે રાખે. એટલા માટે જ આપણે લૂપ કહીએ છીએ. કોઈ ડાઉટ છે આમાં? ઓકે, વી ચેન્જ આર પ્રોગ્રામ ફોર ડુ વાઇલ. આ વાઇલ હતું મેં ક્યાં લઈ લીધું? નીચે લઈ લીધું અને અહીંયા ડુ મૂકી દીધું. અને વાઇલની પાછળ શું આવશે? અહીંયા સેમિકોલોન આવશે. હા, બીજી એક વસ્તુ ખાસ ધ્યાન રાખો કે અહીંયા ક્યારે વાઇલની પાછળ સેમિકોલોન નહીં આપવાનું, નહીં તો આઉટપુટ કેવું આવે ને એવું જોઈએ. જો બંધ થાય છે, આ ઇન્ફાઇનાઇટ લૂપ બનશે. હો, જોજો આઉટપુટ કેવું આવે જોઈ રાખજો. આવે છે આઉટપુટ ક્યાંય? લૂપ અહીંયા પૂરી થઈ ગઈ, અહીંયા જ લૂપ પૂરી થઈ ગઈ. કાઉન્ટની વેલ્યુ ક્યારેય વધે નહીં અને 10 થી ઇન્ક્રીમેન્ટ થાય નહીં. કાઉન્ટ ઇઝ 1 and it is less than equal to 2. લૂપ અહીંયા જ પૂરી થઈ ગઈ. This is not body of loop. Body of loop is a null statement. Body of loop is a null statement. હું ગમે ત્યાં આ રીતે મૂકી શકું ને, જાય એરર રહી જોઈ. સ્ટોપ પ્રોગ્રામ ટુ એડિટ ધ સોર્સ. મારે એને કમ્પલસરી સ્ટોપ કરવો પડશે તો જ મને આઉટપુટ દેખાય, બાકી થાય નહીં. ઇટ વોઝ ઇન્ફાઇનાઇટ લૂપ. અને કેવી લૂપ કહેવાય? અને કેવી લૂપ? ઇન્ફાઇનાઇટ લૂપ કહીશું આપણે. નો વાય સ્ટેપ ઇન સ્ટેપ ઓવર નથી ચાલતું એટલે અહીંયા નથી કરતા આપણે. મારે ડિબગ કરીને તમને બતાવું તો મારે કમ્પલસરી આમાં જ બતાવવું પડશે.
This was our normal program. હવે આને હું ડિબગ કરીશ. તો એનો આઉટપુટ જોઈએ પહેલા આપણે. કાઉન્ટ ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ 10. અહીંયા હું વોચ પણ એડ કરીને ચેક કરી શકું છું કાઉન્ટની વેલ્યુ શું થાય છે. ઇનિશિયલી ઇટ ઇઝ 1. Now it will check whether it is less than equal to 10 or not. Is it less than equal to 10? Now it has printed count value 1. હવે કેટલી થઈ જશે કાઉન્ટની વેલ્યુ અહીંયા 2 થશે. ફરી it is less than equal to 10. Now it will print 2. 2 print થઈ ગયું અને હવે અહીંયા 3 થશે. ફરી it will check 3 less than equal to 10. Yes. ચાલે છે. સમજાય છે બધાને? Yes, sir. Yes, sir. It will go up till 10. 10 થઈ ગયું પણ જ્યારે બહાર નીકળે છે ત્યારે કાઉન્ટની વેલ્યુ કેટલી હશે? 11 હશે. તો જ આ કન્ડિશન ટર્મિનેટ થાય. જો 11 થાય તો જ આ કન્ડિશન ખાલી પડે, ખોટી પડે ને. અને જ્યારે લૂપની બહાર નીકળીએ ત્યારે આપણને કાઉન્ટની વેલ્યુ કેટલી મળશે? 11 મળશે. મોર ધેન 1 મોર ધેન લિમિટ. તમારી લિમિટ છે એના કરતા એક વધારે. સમજાઈ ગયું બધાને? આ if I put semicolon over here, then what it will do? જો અહીંયાથી બહાર નીકળશે જ નહીં. I am pressing or I am running my program પણ અહીંયાથી બહાર આગળ જતું જ નથી કારણ કે આ કન્ડિશન પૂરી જ નથી થતી. થાય છે? It doesn't move out of this. Continuous ચાલુ રાખે. અહીંથી આગળ જતું જ નથી, જાય છે. આ મારી પીસી હેંગ કર્યું પણ આમાં વિન્ડોઝની અંદર હેંગ થવાના હવે ચાન્સીસ જતા રહ્યા છે એટલે મારે એને શું કરવું પડે? કમ્પલસરી બંધ કરવું પડે તો જ ચાલે, બાકી ચાલે નહીં. આઈ નીડ ટુ સ્ટાર્ટ ઇટ અગેન. ખ્યાલ આવી ગયો? આફ્ટર while I cannot put, in case of while loop, after while I cannot put semicolon. હું while પછી semicolon મૂકી શકું નહીં. Now I will write do while loop. Do printf \n% d count equal to count plus 1 and while count less than equal to 10. Here I should compulsory write semicolon. મારે અહીંયા semicolon compulsory લખવો પડે. Now I will check output of this program. તો શું આવવું જોઈએ? I will get same result. I will get same result. And now it will move out of loop. Loop માં condition ખોટી પડી એટલે બહાર નીકળી ગઈ. But what if I put count equal to 11? Initially 11 મૂકું તો મારી condition તો ખોટી થઈ ગઈ ને. સમજાય છે બધાને? If I put Yes, sir. equal to 11, then what it will do in that case? એ શું કરશે? 11 print કરશે. Sorry, 1 क्या किया? Okay, 11 it has printed 11. I can also use clear screen over here. It is CPP. I am not saving this program, so I need to include conio.h. બાકી conio.h ની મારે જરૂર નથી. ક્લિયર કર્યું? અને હવે શું પ્રિન્ટ કરશે? ડાયરેક્ટલી 11. કન્ડિશન્સ ખોટી છે છતાં પણ 11 પ્રિન્ટ કરે છે. It is executed at least once. In case of while, it is not executed at all. In case of do while, even if condition is false, set of statements or body of loop
will be executed at least once. So what is difference? In case of while, even though if condition is false, body of loop is not executed at all, whereas in case of do while, even if condition is false for the first time, body of loop is executed at least once. મિનિમમ એક વાર આ સ્ટેટમેન્ટ્સ રન થશે, કન્ડિશન ખોટી હોય કે સાચી હોય. કોઈ ડાઉટ છે? ઇન કેસ ઓફ while we don't put semicolon after while loop. In case of do while we have got semicolon after while keyword, while and expression પછી આપણી પાસે semicolon મૂકવો પડે કમ્પલસરી. કોઈ ડાઉટ છે આટલામાં? No, sir. આવડશે? sir. do while ખબર પડી ગઈ? do while માં કોઈ ડાઉટ છે નહીં ને? ઓકે. Now third loop is our for loop. It is most flexible and easiest loop available in C language. Third loop, which is for loop, it is most easy and flexible. It is most easy and flexible. મારે આનાથી do while બનાવવું હોય તો પણ હું બનાવી શકું. મારે આનાથી હું while બનાવવું હોય તો પણ બનાવી શકું. સમજાય છે બધાને? Yes, sir. જો અહીંયા જો for મૂકવાની જગ્યા પર આપણી do while હતી ને, I am commenting this. આ તમને સમજવા માટે બધું જોડે રાખું છું. જો while લખ્યું હોય તો while count less than equal to 10. You need to copy these two statements. બરાબર? આ while છે આપણી. આ do while છે, આ while છે. સમજાય છે બધાને? Now I am going to use for the same purpose. For ની syntax જોવા જઈએ તો it has got expression 1, expression 2 and expression 3. Expression 1 is for initialization. Expression 1 is used for initialization, expression 2 is used for checking statement, and expression 3 used for increment decrement operator. Condition આપણી જે ending condition છે એ અહીંયા આવશે, starting point છે અહીંયા આવશે, અને જે આવું increment decrement કરીએ છે એ ક્યાં આવશે? expression 3 માં. હવે increment decrement ની જ્યારે વાત થતી હોય ત્યારે અહીંયા આપણે શું લખીએ છીએ? count plus equal to count plus 1 લખીએ છીએ ને. એની જગ્યા પર હું સપોઝ count plus plus લખું તો ચાલે? હા કે ના? Yes, sir. count plus plus લખું તો ચાલે? આની જગ્યા ઉપર આટલું બધું લખું મારે, એની જગ્યા પર count plus plus કરી દઉં ચાલે? even here also Yes, sir. replace it because plus plus is increment operator. So same kind of expression I am going to use in for loop. પહેલાં તમારે ફોરમાં શું કરવું પડે? count equal to 1 કરવું પડશે અથવા જોઈએ છે, then count less than equal to 10 જોઈએ છે, અને then count plus plus. So all three state parts of any loop are in for header. for ના header ની અંદર 3 પાર્ટ આવી ગયા લૂપના. હવે એક પાર્ટ રહ્યો ગયો આપણો body of loop. તો body of loop ની અંદર તમારે શું મૂકવું છે? printf કરવું છે. printf 15 મિનિટ. ઓકે. %d \n મૂકી દઈએ આપણે, કોમા count. આવ્યો ખ્યાલ બધાને? Can you see it is easiest loop available in C or any language. કોઈ પણ લેંગ્વેજ ની અંદર આ તમને for loop જોવા મળશે ને. સૌથી સહેલી લૂપ છે. while માં હજી એકાદ પાર્ટ રહી જાય, do while માં હજી એકાદ પાર્ટ રહી જાય, but it has, both has got its own significance. બંનેની પાસે પોતપોતાના એડવાન્ટેજીસ છે. do while ની અંદર ક્યારે આપણે કન્ડિશન ચેક કર્યા વગર જ એકવાર રન કરી નાખવા સ્ટેટમેન્ટ્સ તો રન થઈ જાય. while ની અંદર કન્ડિશન સાચી હોય તો જ થાય. So we can go for any of these loops. પણ for loop is easiest, અને હજી સેકન્ડ ટર્મ હું યુઝ કરું છું, it is most flexible loop. How it is most flexible? I will show you. હવે આનું આઉટપુટ જોઈ લઈએ એકવાર.
ઉપર તમે બધું શું કર્યું છે, કોમેન્ટ કરેલું છે એટલે રન નહીં થાય. જોજો તમે મેઇનમાં આયા, કાઉન્ટ ઇનિશિયલાઇઝ કર્યું 11 અને ક્લિયર સ્ક્રીન કરી નાખી. ફરી મેં અહીંયા કાઉન્ટ ઇક્વલ ટુ 1 કર્યું. સો ધીસ ઇઝ એડવાન્ટેજ ઓફ ફોર લૂપ કે ભાઈ ફોર લૂપની અંદર તમારે સ્ટાર્ટિંગ વેલ્યુ આપી દેવી હોય ઉપર જે હોય, પણ અહીંયા મારે સ્ટાર્ટિંગ વેલ્યુ આપી હોય આ જ લૂપ માટે, આટલા જ પાર્ટ માટે, તો હું અહીંયા સ્ટાર્ટિંગ વેલ્યુ ઇનિશિયલાઇઝ કરી શકું છું. આની વેલ્યુ ચેન્જ થઈ જશે ટુ 1. then it will print what it will do, it will print count. એ કાઉન્ટ પ્રિન્ટ કરશે ને, તો અત્યારે કાઉન્ટની વેલ્યુ શું છે 1 છે, તો 1 પ્રિન્ટ થઈ જશે. then કાઉન્ટની વેલ્યુ શું થઈ, અહીંયાથી ઇન્ક્રીમેન્ટ થઈ. એટલે ફોર લૂપની અંદર હાઉ ઇટ વર્ક્સ, in for loop how it is working. If I write my program over here અને એની અંદર લખું કે ભાઈ for I equal to count લઈએ ને આપણે, count equal to 1, count less than equal to 10, count plus plus અને પછી અંદર બ્રેકેટમાં શું મૂક્યું આપણે, printf \n %d and then count. So this is part 1 starting point, this is part 2 ending point, this is part 3 and this is part 4. સમજાઈ ગયું બધાને? હા કે ના? This is part 1, this is part 2, this is part 3 and this is part 4. So when I start my program or execution of my program, what it will do, મારો પ્રોગ્રામ રન કરવાનું ચાલુ કરું તો એ શું કરશે, કોઈ આઈડિયા? પહેલામાં પહેલો કયો પાર્ટ રન થાય, પાર્ટ 1 થશે, First part. બરાબર ને? પહેલામાં પહેલો કયો પાર્ટ, ફર્સ્ટ પાર્ટ, તો ફર્સ્ટ રન થશે. then સેકન્ડ ચેક થશે, Second. then Third. second is true, then it will go for 3, then 4, then અહીંયા શું આવશે, 1 માં આવશે પાછો, ના આવે. It will check One માં નહીં, after two increment માં it will go to directly go to 2. આ ઇન્ક્રીમેન્ટ થઈ ગયું, વેલ્યુ કાઉન્ટની વધી ગઈ એટલે ફરી અહીંયા ચેક થવા જશે, count less than equal to 10, then again 3 if condition is true, then 4, then 2, then 3, then 4, 2 3 4 2 3 4. આ સિક્વન્સ કન્ટિન્યુઅસલી ચાલે રાખશે. કોઈ ડાઉટ છે આમાં? 1 will be executed. સર ના ખબર પડી. ઓકે, આ લૂપના પાર્ટ કેટલા છે, લૂપના પાર્ટ કેટલા, 4. લૂપના પાર્ટ 4, બરાબર? તો 4 પાર્ટમાંથી કયો પાર્ટ પહેલો રન થશે, કોણે પૂછ્યું હમણાં, ના ખબર પડીએ, ચાના. ઓકે, તો કાઉન્ટ ઇક્વલ ટુ 1 પહેલા ઇનિશિયલાઇઝ થશે, સ્ટાર્ટિંગ વેલ્યુ આવશે. લૂપના આ 4 પાર્ટ છે ને, તો પહેલા પહેલો પાર્ટ રન થશે, પછી કયો પાર્ટ રન થશે, કન્ડિશન ચેક થશે, પછી કન્ડિશન ચેક થશે ને, હા સર. હા, તો સેકન્ડ પાર્ટ રન થયો, પછી કયો પાર્ટ રન થશે, કન્ડિશન સાચી પડી તો ક્યાં જશે, થર્ડ પાર્ટ રન થશે, તો થર્ડ પાર્ટ રન થયો, then it will go to increment decrement, આ પોર્શનમાં જશે, બરાબર ને? હા કે ના? તો પછી ફોર્થ પાર્ટ રન થશે. હવે કયો પાર્ટ રન થશે, એકવાર 1 2 3 4 રન થઈ ગયા, લૂપમાં તો એકનું એક કામ વારે ઘડે કરે રાખે એવું આપણે કહીએ છીએ ને, હા કે ના? ચાના?
હા હા, તો એકનું એક કામ કરે તો એમાં આ જે 4 ભાગ છે એ વારે ઘડીએ રન થતા રહેશે. હવે એની સિક્વન્સ શું હશે? પાછું 1 માં જશે, આ ઇનિશિયલાઇઝ થશે, પાછું કાઉન્ટ ઇક્વલ ટુ 1 થાય ના. એ ક્યારે થાય? શરૂઆતમાં જ થાય, સ્ટાર્ટિંગમાં જ થાય. ક્યારે થાય? સ્ટાર્ટિંગમાં જ થાય. when loop execution starts, then when it has executed this set of statements or parts of loop at least once, then it will go to 2, it will not go to 1. condition એકવાર ઇન્ક્રીમેન્ટ કરશે, કાઉન્ટ ઇક્વલ ટુ 2 થયું તો પછી કન્ડિશન ચેક કરે ને, કાઉન્ટ ઇક્વલ ટુ 1 કરવા જાય નહીં. સમજાયું? એટલે હા, sir. સેકન્ડ પાર્ટ લખ્યો કઈ રીતે રન થાય છે સમજીએ છે. then 3, then 4. એકવાર અગર 4 ઉપર આવી ગયું એટલે પાછું કન્ડિશન ચેક કરે, કન્ડિશન સાચી છે, 2 રન થયું ને ચેક થયું કે કન્ડિશન સાચી છે. જો સાચી હોય તો પાછા ક્યાં જાઓ? 3 રન કરો, બોડી ઓફ લૂપ રન કરો. બોડી ઓફ લૂપ રન થઈ ગઈ પછી શું કરો? પાછું ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ કરો એટલે 4th રન થશે. 4th રન થયા પછી પાછું કન્ડિશન ચેક થશે. કાઉન્ટની વેલ્યુ 3 થઈ તો 2 ચેક થશે કન્ડિશન, પછી પાછું 3. એટલે આ જ પેટર્ન 2, 3, 4 વાળી પેટર્ન કન્ટિન્યુઅસલી રન થઈ રાખશે. સમજાય છે બધાને? Yes, sir. કોઈ ડાઉટ આમાં? આ જ પેટર્ન દરેક લૂપમાં રન થતી હોય, વાઇલમાં અને ડુ વાઇલમાં પણ સેમ પેટર્ન જ રન થતી હોય છે. સમજાય છે બધાને? Yes, sir. ઓકે. Yes, sir. ઓકે. સો નાઉ યુ નો વોટ ઇઝ ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ. ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ આપણને ખબર છે. વી હેડ સીન કોમા ઓપરેટર. કોમા ઓપરેટર અહીંયા પણ યુઝ થાય. મારે મલ્ટિપલ વેલ્યુઝ ઇનિશિયલાઇઝ કરવી હોય ને, સપોઝ અહીંયા બીજો એક વેરિયેબલ પણ છે મારી પાસે, i ઇક્વલ ટુ, અથવા i જ છે ખાલી, પણ i ની વેલ્યુ પણ મારે આપવી છે, i ઇક્વલ ટુ 0. બરાબર? તો અહીંયા બે વેલ્યુ ઇનિશિયલાઇઝ એક સાથે ના કરી શકું. આઈ કેનોટ ડુ ઇટ ઇન ધ સેમ વે. અહીંયા 1 છે તો અહીંયા મારે શું આપવું પડે? કોમા આપવું પડે. આઈ કેન ઇનિશિયલાઇઝ મલ્ટિપલ વેલ્યુઝ યુઝિંગ કોમા ઓપરેટર. એટલે વારાફરતી બધા રન થશે, વારાફરતી બધા એક્સપ્રેશન્સ રન થશે. સેમ વે ઓવર હિયર ઓલસો આઈ કેન યુઝ કોમા ઓપરેટર. i પ્લસ ઇક્વલ ટુ 2. અને હવે મારે અહીંયા ડિસ્પ્લે કરવું છે -d, એટલે મારે અહીંયા i ની વેલ્યુ ડિસ્પ્લે કરવી, તો કોમા i આપી દીધું. હવે હું રન કરું પ્રોગ્રામ, અહીંયા એક્સપ્રેશન, અહીંયા કોમા નહીં આવે ને, છેલ્લે એક એક્સ્ટ્રા કોમા આવી ગયા. એન્ડ હિયર I want I also, I ને પણ ડિસ્પ્લે કરવો છે મારે. i ની વેલ્યુ ગાર્બેજ છે, કાઉન્ટ ની વેલ્યુ 1 ઇનિશિયલાઇઝ કરશે. આ ગાર્બેજ વેલ્યુ આવી ગઈ અહીંયા, કારણ કે આ કેવા છે? લોકલ વેરિયેબલ્સ છે. કાઉન્ટ ની વેલ્યુ 1, i ની વેલ્યુ અહીંયા 0 ઇનિશિયલાઇઝ થશે. થઈ ગઈ 0. કાઉન્ટ ની પણ કંઈ પણ હોત તો પણ ચાલત, કાઉન્ટ અહીંયા 1 કરવાની જરૂર નથી, ઇટ કેન બી એની વેલ્યુ. હવે અહીંયા પ્રિન્ટ થશે 1 0, પછી 2 2, 3 4, 4 6. અને i ને મેં કેટલું ઇન્ક્રીમેન્ટ કર્યું છે? 2 થી ઇન્ક્રીમેન્ટ કર્યું છે, એટલે કાઉન્ટ ને 1 થી ઇન્ક્રીમેન્ટ કર્યું છે. દેખાય છે બધાને? અને છેલ્લે i ની વેલ્યુ કેટલી? કાઉન્ટ ની વેલ્યુ 11 થઈ તો એ લૂપ ની બહાર આવી ગયું. સમજાઈ ગયું બધાને? Yes. કોઈ ડાઉટ છે? No. Okay. Now, initially I said that for is very easiest loop. For બહુ easy loop છે, આમાં આપણે ભૂલ થવાના ચાન્સીસ બહુ ઓછા હોય, કારણ કે 3 પાર્ટ જો હેડરમાં આવી ગયા હોય તો બહુ ટેન્શન રહે નહીં. વાઇલમાં તો ધ્યાન રાખવું પડે કે આપણે ઇન્ક્રીમેન્ટ સ્ટેટમેન્ટ મૂક્યું છે કે નથી મૂક્યું, વાઇલ ને ડુ વાઇલમાં બંનેમાં. જો ભૂલી ગયા હોય ઇન્ક્રીમેન્ટ સ્ટેટમેન્ટ તો ઇટ કેન ગો ઓર ઇટ મે બી કન્વર્ટેડ ટુ ઇન્ફાઇનાઇટ લૂપ. તો કન્ડિશન ટર્મિનેટ નહીં થાય તો એ ઇન્ફાઇનાઇટ લૂપમાં કન્વર્ટ થઈ જશે. તમારે કદાચ તમારો પ્રોગ્રામ બંધ કરવો પડે, સેવ ન કર્યો હોય તો પ્રોગ્રામ જતો પણ રહે. જે આપણે હમણાં જોયું હતું, મેં આગળ લખેલો પ્રોગ્રામ મારો જતો રહ્યો, મારે સી બંધ કરવું પડ્યું. સો it is most easiest loop we can say. Now we say that it is a flexible loop.
એ કેવી છે? ફ્લેક્સિબલ છે. મારે આમાંથી while બનાવવું હોય, do while બનાવવું, બધું બની જાય. પહેલા હું while બનાવીશ. whileમાં શું હોય? કન્ડિશન જ ખાલી હોય. તો હું ખાલી કન્ડિશન જ રાખીશ અને આ સમજાવું તમને એ પહેલા I will remove I temporary. મારે આની જરૂર નથી. એમાં ઉપર જે છે એ જ તમને બતાવીશ. count plus plus in for loop what is compulsory? for loop ની અંદર 3 એક્સપ્રેશન્સ આવે છે ને, expression 1, expression 2 and expression 3. all 3 expressions are optional. એકે ન લખો તો ચાલે. શું લખવું જરૂરી છે? ખાલી 2 સેમિકોલોન જ. એટલે આ 3 એક્સપ્રેશન ન લખવું અને હું ખાલી આટલું લખવું. ફોર એક સેમિકોલોન, બીજો સેમિકોલોન, તો પણ ચાલે. ઇટ ઇઝ સિન્ટેક્ટિકલી કરેક્ટ. આ સિન્ટેક્ટિકલી કેવું છે? સાચું છે. સમજાય છે બધાને? અંદર શું આવે? ખાલી 2 સેમિકોલોન જ આવે, બીજું કંઈ આવે નહીં. યાદ રહેશે? યસ સર. ઓકે. હવે અહીંયા તમને ડુ વાઇલ ને વાઇલ બંને બતાવું. ફોર એક સેમિકોલોન, વાઇલમાં શું હોય? ખાલી કન્ડિશન આ ઉપર હોય ને, તો count equal to less than equal to 10 semicolon bracket close. count equal to 1 ઉપર આપી દઉં છું એટલે સ્ટાર્ટિંગ પોઈન્ટ 1 અહીંયા આવી ગયો, આ 2 આવ્યું. બરાબર? નાવ I will say body of loop. Okay, printf \n %d count અને count equal to count plus 1 or count plus plus. I can use any of them. થઈ ગયું મારું while. while જેવું લાગે છે? Yes, sir. This is third part and this is my fourth part. બરાબર ને? આ ફર્સ્ટ, આ સેકન્ડ, આ થર્ડ અને આ ફોર્થ. સમજાઈ ગયું? આ ખાલી સમજવા પૂરતું માટે છે કે યુઝિંગ ફોર લૂપ આઈ કેન ઓનલી ચેક કન્ડિશન ઇન માય હેડર. મારા જે ફોર લૂપનું જે હેડર છે એની અંદર હું ખાલી કન્ડિશન એક જ ચેક કરું છું. જ્યારે આપણે અહીંયા તો ઇનિશિયલાઇઝ પણ કર્યું, એટલે સ્ટાર્ટિંગ વેલ્યુ પણ આપી, કન્ડિશન પણ મૂકી અને ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ પણ કર્યું. જ્યારે ફોરની અંદર મારી પાસે 3 એક્સપ્રેશન ઓપ્શનલ છે તો હું આવી ફોર પણ બનાવી શકું છું. સમજાઈ ગયું બધાને? એન્ડ ધીસ ઇઝ ઇક્વલન્ટ ટુ while. આ કોના જેવું છે? while while લૂપ જેવું છે. નાઉ વિલ સી ફોર do while. કે મારે do while કરવું હોય તો કઈ રીતે કરી શકાય? મેં પહેલા જ કીધું કે ભાઈ ફોરની અંદર 3 એક્સપ્રેશન્સ કેવા છે? ઓપ્શનલ છે. બરાબર ને? સો ફર્સ્ટ એન્ડ સેકન્ડ બે મૂકી દીધા. ડુ while લૂપ કેવી હોય? કે ડુ બ્રેકેટ while count less than equal to 10. આવું કંઈક અહીંયા આપણે ચેક કરતા. બરાબર? અને અહીંયા વચ્ચે સ્ટેટમેન્ટ્સ હતા આપણા. તો સેમ વે ડુ ની જેમ અહીંયા કન્ડિશન કંઈ ચેક નથી થતી, કશું જ નથી. કાઉન્ટ 12 હોય એને સ્ટાર્ટિંગ પોઈન્ટ આપણે 12 આપી છે, કાઉન્ટ ઇક્વલ ટુ 1. તો અહીંયા પણ કાઉન્ટ ઇક્વલ ટુ હું 12 આપી શકું. અહીંયા સ્ટેટમેન્ટ્સ મૂકી દઉં. printf \n %d and then count. Here I will say count plus plus. I will complete my bracket. તો while condition ક્યાં ગઈ? આઈની. બરાબર? અહીંયા તો કમ્પ્લીટ થઈ ગઈ કહેવાય. તો હું બ્રેકેટ અહીંયા કમ્પ્લીટ નહીં કરું. I will say that if count greater than 10 break.
અને પછી હું કમ્પ્લીટ કરીશ. સો વોટ ધીસ વિલ ડુ, એટલે હવે આ શું કરશે, આટલો પાર્ટ it will work like while condition or expression. count આ છેલ્લે તમે મૂકીને condition, અને what break will do, it will break this compound statement or it will break execution of your for loop. જ્યાં પણ બ્રેક આવે ત્યાંથી એ કરંટ એક્ઝિક્યુશન તોડીને કમ્પાઉન્ડ સ્ટેટમેન્ટની બહાર આવી જાય, એટલે અહીંયા આવી જશે. સમજાય છે બધાને? Yes, sir. Break is used for unconditional termination of loop or switch. Break is used for unconditional termination of loop or switch. I am making it more precise that break is used for termination of current for loop or switch. Break is used for unconditional termination of current લૂપ ઓર સ્વિચ. આ ફોર બીજા ફોર ની અંદર હોય. સપોઝ એક ફોર છે, એની ઉપર એક બીજું ફોર છે, તો અહીંયા બ્રેક આવ્યું તો શું બ્રેક થાય? ઇટ વિલ બ્રેક ધીસ લૂપ ઓનલી. આ લૂપ જ બ્રેક થશે, બહારવાળી લૂપ બ્રેક નહીં થાય. એટલા માટે જ મેં કીધું બ્રેક ઇઝ યુઝ ફોર અનકન્ડિશનલ ટર્મિનેશન ઓફ કરંટ લૂપ ઓર સ્વિચ સ્ટેટમેન્ટ. એ જ રીતે સ્વિચ સ્ટેટમેન્ટ પણ એક સ્વિચની અંદર બીજું સ્વિચ આવી શકે, નેસ્ટેડ સ્વિચ. આ એક લૂપની અંદર બીજી લૂપ છે એટલે આપણે શું કહીએ? નેસ્ટેડ લૂપ કહીએ. જેમ એક ઇફની અંદર બીજું ઇફને આપણે નેસ્ટેડ ઇફ કહીએ, એ જ રીતે સ્વિચને પણ નેસ્ટેડ સ્વિચ કહેવાય, લૂપને પણ નેસ્ટેડ લૂપ કહેવાય, અને કમ્પાઉન્ડ સ્ટેટમેન્ટને પણ નેસ્ટેડ કમ્પાઉન્ડ સ્ટેટમેન્ટ કહી શકાય. એકની અંદર બીજું સેમ એની વસ્તુ હોય એટલે આપણે શું કહીએ? નેસ્ટેડ કહીએ. છે કોઈ ડાઉટ આમાં? સર ઇફની જગ્યાએ while લખી શકીએ? હે, ઇફની જગ્યાએ while. હા લખાય ને. એટલે અહીંયા ને સપોઝ આ જગ્યા પર while કહેશે કે અહીંયા while કહેશે? નીચે. હા, તમારે જ્યાં while વાપરવું અહીંયા while લખી શકાય. if count greater than 10 લખ્યું છે, તેમ આપણે while count less than equal to 10 લખાય? નો we cannot use while. અહીંયા while આ for ને આપણે કેવી બનાવી? do while બનાવી. this for is equivalent to do while. This for is equivalent to do while. And to terminate for loop which is imitating like do while loop. આ ફોર લૂપ જે ડુ વાઇલ લૂપ જેવું કામ કરી રહી છે એને મારે જો બ્રેક કરવી હોય અથવા ટર્મિનેટ કરવી હોય તો મારી પાસે વાઇલ કન્ડિશન હું આમાં ના યુઝ કરી શકું. હું સાદી કન્ડિશન જ મૂકીશ. અહીંયા વાઇલ મૂકવાની ક્યાં જરૂર છે? વાઇલ ઇઝ યુઝ ફોર ઇટરેટિવ સ્ટેટમેન્ટ, રિપીટેટિવ વર્ક, વેરએઝ ઇફ ઇઝ યુઝ ફોર ચેકિંગ કન્ડિશન. જો આ કન્ડિશન સાચી પડે તો બ્રેક કરી દો. સમજાય છે? એટલે અહીંયા ક્યારેય વાઇલ ના આવે. આ જગ્યાને આ સ્ટેટમેન્ટ કાઢીને હું ક્યારેય વાઇલ ન મૂકી શકું. ક્લિયર? યસ સર. ઓકે, કોઈ ડાઉટ છે આમાં? So from my point of view, for loop is over, break is over. Continue and go to statement. We'll see continue statement and go to statement. Continue statement જો હોય તો બતાવી દો. go to will never see at all. ખાલી સમજાઈશ પણ બતાવીશ નહીં. Here only. સપોઝ મારો આ પ્રોગ્રામ હતો ને, this was my loop, correct? Yes or no? આવું પ્રિન્ટ કરવા માટે આવું મારે પ્રિન્ટ કરવું હોય તો મારે આવી લૂપ મૂકવી પડે, બરાબર? Now how I can use continue? Suppose if I want to check કે ભાઈ જો નંબર 3 થી ડિવિઝિબલ હોય તો એને પ્રિન્ટ નહીં કરવાનો. if count is divisible by 3 then it should not print. એવું મારે કરવું છે. સમજાય છે? તો હું બે રીતે મૂકી શકું. if count %3 is equal to 0 તો પ્રિન્ટ થશે.
આ તો ડિવિઝિબલ થયું અને એની જગ્યાએ હું શું કરું નોટ ઇક્વલ ટુ 0. જો કાઉન્ટ 3 થી ડિવિઝિબલ 1 થાય ડિવિઝિબલ ના થાય 2 થાય ના થાય તો 2 આવશે 3 થાય હા થાય 3 થઈ ગયું તો આ કન્ડિશન ખોટી થઈ ગઈ એટલે આ પ્રિન્ટ થશે નહીં. હિયર આઈ ગોટ ઓન્લી વન સ્ટેટમેન્ટ તો મારે અહીં કર્લી બ્રેકેટ મૂકવાની જરૂર નથી. સમજાય છે? એક કરતાં વધારે સ્ટેટમેન્ટ હોય તો જ મારે કમ્પાઉન્ડ સ્ટેટમેન્ટ યુઝ કરવાનું, બાકી કમ્પાઉન્ડ સ્ટેટમેન્ટની જરૂર નહીં. યાદ રહેશે ને? હા કે ના? યસ સર. ઓકે, આ કન્ડિશન ખબર પડી ગઈ. ઇફ કાઉન્ટ %3 નોટ ઇક્વલ ટુ 0 તો જ પ્રિન્ટ કરવાનું, બાકી પ્રિન્ટ કરવાનું નહીં. મારી રિક્વાયરમેન્ટ કેવી છે? આવું કરવાની છે. જો આ પ્રોગ્રામ રન કરીએ આપણે, 3 જતો રહ્યો, 6 જતો રહ્યો, 9 જતો રહ્યો છે ને? આવું કંઈક કરવાની ઈચ્છા છે. હવે ધારો કે અહીંયા બધું ઘણું બધું લખેલું હોય, અહીંયા તમારા પ્રોગ્રામ બહુ મોટો છે અને શરૂઆતમાં જ હું આ કોમેન્ટ કરી દઉં, આ રન ના થાય સમજાવવા માટે બોલ. વી હેવ ગોટ મલ્ટિપલ સ્ટેટમેન્ટ્સ, અહીંયા ઘણા બધા સ્ટેટમેન્ટ્સ છે અને હવે મારે એને અહીંયાથી જ બહાર કાઢી મૂકવું છે જો ડિવિઝિબલ ના હોય તો. આ તો શું ખાલી એક જ લાઈન હતી એટલા માટે આપણે આ રીતની કન્ડિશન મૂકી, પણ આ બહુ બધી કન્ડિશન, બહુ બધા સ્ટેટમેન્ટ્સ હોય તો મારે કંઈક નવી રીત યુઝ કરવી પડે. અને નવી રીત શું છે કે ઇફ %3 is divisible by count is divisible by 3 તો અહીંયા શું આપી દઉં? કન્ટિન્યુ. એટલે એ નીચે નહીં જાય, અહીંયાથી જ પાછું ઉપર જતું રહેશે. જોવું છે આપણે? એકવાર ડિબગ કરીને જોઈએ. ક્લિયર થઈ ગઈ સ્ક્રીન આપણી. નાઉ કાઉન્ટ ઇક્વલ ટુ 1, i ઇક્વલ ટુ 0, %3 છે એટલે ઇઝ ઇટ ડિવિઝિબલ બાય 3? નો, તો એ પ્રિન્ટ કરશે. ફરી 2, નો, ઇટ વિલ પ્રિન્ટ. 3 તો એ ક્યાં જશે? કન્ટિન્યુમાં. કન્ટિન્યુ નીચે નહીં આવવા દે, એ સીધું ઉપર લઈ જશે પાછું. કાઉન્ટની વેલ્યુ 4 થઈ ગઈ એટલે અહીંયા ઇન્ક્રીમેન્ટ થઈ ગયું, અહીં વેલ્યુ 6 થઈ ગઈ અને નાઉ ઇટ વિલ ચેક વેધર ઇટ ઇઝ ડિવિઝિબલ બાય 3 ઓર નોટ. નો એટલે ફરી પ્રિન્ટ કરશે. અગેન 5 પણ પ્રિન્ટ થશે. 6 આવ્યું તો 6 માં ડિવિઝિબલ છે તો એ શું કરશે? કન્ટિન્યુ કરવા માટે. એટલે ઇફ કન્ડિશન સાચી પડી, ઇટ વિલ એક્ઝિક્યુટ બોડી ઓફ ઇફ. બોડી ઓફ ઇફમાં કેટલા સ્ટેટમેન્ટ છે તમારામાંથી કેટલાને ખબર છે? જરા હાથ ઉપર કરો તો ફટાફટ. ખબર ના પડી. ઇફની બોડીમાં કેટલા સ્ટેટમેન્ટ છે? ત્રણ, 4. ઇફની બોડી ક્યાં છે ખબર છે? અહીંયા ઇફની બોડી છે, જોઈએ. આ ઇફની બોડીમાં મારે સપોઝ વધારે સ્ટેટમેન્ટ હોય તો મારે અહીંયા છગડીયા કાઉન્ટ્સ આપવા પડે. આમાં કેટલા સ્ટેટમેન્ટ છે? આ ઇફની બોડીમાં કેટલા સ્ટેટમેન્ટ છે? 2. કયા કયા? કાઉન્ટ, બ્રેક. કાઉન્ટ સ્ટેટમેન્ટ આવે, ઇટ ઇઝ એન એક્સપ્રેશન. આ આખું ઇફ જ થયું કહેવાય. ધીસ ઇઝ યોર ઇફ સ્ટેટમેન્ટ. સોરી, આ શું છે? આખું ઇફ સ્ટેટમેન્ટ છે. ઇફ અને કન્ડિશન જોડે જ આવે, એનું સ્ટેટમેન્ટ નથી. સ્ટેટમેન્ટ સ્ટાર્ટ ફ્રોમ બોટમ, એને પછી સ્ટાર્ટ થાય તો એના પછી અહીંયાથી સ્ટાર્ટ થાય. તો હવે આની બોડી છે ને, કર્લી બ્રેકેટ શું એનું ઇન્ડિકેટ કરે છે? એની બોડી ઇન્ડિકેટ કરે છે. તો આમાં કેટલા સ્ટેટમેન્ટ છે? 1. ની બોડીમાં કેટલા સ્ટેટમેન્ટ છે? 2. તો આ ઇફ કા ખાઈ ગયા 1, 2 ને 3. ઇફ ઇઝ ઓલસો પાર્ટ ઓફ ફોર લૂપ, છે કે નહીં? ઇફ ઇઝ વિધિન ફોર, હા કે ના? ઇફ ક્યાં મૂક્યું છે તમે? ફોર ની અંદર મૂક્યું છે ને કે ફોર ની બહાર છે? ફોર ની અંદર. પછી એનો જ પાર્ટ કહેવાય ને ફોર નો. ફોર રન થતો હશે ત્યારે દર વખતે ચેક થાય છે ને. ફોર રન થશે જ્યારે ફોર નો આ બોડી રન થશે ત્યારે દર વખતે આ બેની સાથે આ પણ ચેક થશે ને. Yes, sir. તો ઇટ ઇઝ પાર્ટ ઓફ ફોર બોડી.
How many statements are there in for body? 3. 1, 2 and 3. Break is part of if. Break is part of if. હું suppose અહીંયા else મૂકું તો again else is part of if. આને connected છે. આની અંદર બીજું કંઈ હોય ને તો પણ હું ખાલી 3 સ્ટેટમેન્ટ કહીશ કે મેઇન 3 છે, પછી એની અંદર સબસિડરી જેટલા આવે એટલા. સમજાય છે? Yes, sir. Okay. So here in if statement, how many statements are there? If body માં કેટલા સ્ટેટમેન્ટ છે? if ની બોડી માં કેટલા સ્ટેટમેન્ટ છે? 2, વિચાર ફરી, ખોટું છે. 1, for માં કેટલા સ્ટેટમેન્ટ છે? 2, for માં કેટલા સ્ટેટમેન્ટ? 2, સમજાઈ ગયું બધાને? 1 જ. એક if અને બીજું print, બે સ્ટેટમેન્ટ થયા ને અહીંયા for ની બોડીમાં. within for body we have got 2 statements. સમજાય છે બધાને? Yes, sir. if it is 6 તો 6 માટે શું થયું? કન્ટિન્યુ થવા આવ્યું ને, તો કન્ટિન્યુ થશે એટલે ક્યાં જશે? for ને header માં જાય, ઇન્ક્રીમેન્ટ કરશે એની વેલ્યુ અને કાઉન્ટ ની વેલ્યુ. કાઉન્ટ will become 7 and add will become 12 અને પાછું અહીંયા આવી જશે ચેક થવા માટે. બરાબર? અહીંયા ચેક થવા માટે આવી ગયું પાછું, કારણ કે કન્ડિશન સાચી પડી. 7 is less than equal to 10 એટલા માટે અંદર એન્ટર થઈ ગયો. આ આપણને રન થતું દેખાડતું નથી, હેડર આપણને રન થતી નથી દેખાડતી, એટલે કાઉન્ટ ફરી પ્રિન્ટ થશે. ફરી 8, ફરી 9 આવ્યો તો નાઉ ઇટ વિલ ગો ટુ કન્ટિન્યુ, અને કન્ટિન્યુ થઈને પાછું ક્યાં આવી જશે? ફર્સ્ટ સ્ટેટમેન્ટમાં આવી જશે. સમજાય છે બધાને? હા કે ના? કન્ટિન્યુ ખબર પડી? Yes, sir. In short, wherever break is encountered within for loop, it will terminate current for loop or current loop. Wherever break statement is encountered within a loop, it will terminate that loop's execution. એ લૂપનું જ એક્ઝિક્યુશન પૂરું બંધ થશે. અને wherever continue is encountered within a loop, we cannot use continue anywhere else. Continue સ્વિચમાં યુઝ ના થાય, જ્યારે બ્રેક સ્વિચમાં યુઝ થાય. Continue can be used only in loop. લૂપમાં જ કન્ટિન્યુ યુઝ થશે. and wherever continue is encountered, it will skip execution of remaining part of that loop. લૂપનો બાકીનો ભાગ જે પણ હશે એ રન કરશે નહીં અને પાછું જતું રહેશે ઉપર. સમજાઈ ગયું બધાને? Yes, sir. For that iteration, આ skip ક્યારે કરશે? ફક્ત જ્યારે કન્ટિન્યુ રન થશે ત્યારે. next time when it will start execution, and if condition is not satisfied and continue is not executed, then it will execute remaining part of loop also. કોઈ ડાઉટ છે આમાં? હા કે ના? ના. Very good. Now in case of goto, ખાલી સમજાવી દઉં તમને. what is goto? goto is also unconditional statement and it is used for unstructured programming. આપણે આજે કરીએ છીએ કેવું છે? સ્ટ્રક્ચર્ડ પ્રોગ્રામિંગ છે. પહેલા રન ઉપરથી ચાલુ થાય, ધીરે ધીરે નીચે ચાલુ રન થતું આવે. અને ગોટુમાં ગમે ત્યાં તમે જમ્પ કરાવી શકો છો. યુઝિંગ ગોટુ we can jump from any part of program to any other part of program. So it is unconditional unstructured programming and we will not prefer or will not learn unstructured programming. આપણે સ્ટ્રક્ચર્ડ પ્રોગ્રામિંગ જ રન કરવું શીખવું છે, એટલા માટે હું બતાવીશ નહીં તમને. બરાબર? કોઈ ડાઉટ છે આમાં? હા, બીજી એક વસ્તુ કહી દઉં. ઇફ વી આર ગોઈંગ ટુ યુઝ ગોટુ, વી શુડ યુઝ લેબલ વિથ ઇટ. આપણે લેબલ પણ યુઝ કરવું પડે. જો ગોટુ સ્ટેટમેન્ટ યુઝ કરવું હોય તો ગોટુ વિલ નોટ ગો અલોન, એકલું યુઝ ના થાય, એની સાથે મારે લેબલ પણ આપવું પડે. ખબર પડે છે? એટલે હું મારા પાર્ટમાં ક્યાંય આવું લેબલ આપી દઉં. I can give label like this. This is my label. અને go to ગમે અહીંયાથી જમ્પ કરાવો, અહીંયાથી મારે જમ્પ કરી દો. go to શું હતું? કે હતો ને? કે, સ્મોલ કે.
આટલું લખો એટલે સીધું અહીંયાથી કૂદકો મારીને અહીંયા પહોંચી જાય. સો ઇટ ઇઝ નોટ પ્રિફરેબલ. સમજ્યા તમે? મેં સિન્ટેક્ટિકલી તમને બતાવી દીધું, અહીંયા સેમિકોલોન મૂકવો પડે, પણ પ્રિફરેબલ નથી આવું પ્રોગ્રામિંગ. અથવા આપણે પ્રોગ્રામિંગ ના શીખીએ પછી. કોઈ ડાઉટ છે એટલે સુધી? હા કે ના? નો સર. ઓકે ફાઇન. આજ પછી હવે આપણે ક્યારે મળશું એ કહું છું. નાઉ યુ હેવ ગોટ a list of 55 programs. હવે તમારે ક્યાં સુધી આપવાનું છે? 55 પ્રોગ્રામ સુધી સબમિટ કરી શકશો તમે. આજે થઈ 18th. So 19, 20, 21, 22. Okay, on 22 I will take lecture. 22 હું સ્કીપ કરીશ, 21 સ્કીપ કરીશ, 22 સવારે છે લેક્ચર લઈશ. તમારા ડાઉટ્સ ક્લિયર કરીશ, એટલે તમારા જેટલા પણ પ્રોગ્રામ્સ હોય એટલા મેક્સિમમ લખવાની કોશિશ કરજો. અને બનશે તો તમને એક સેમ્પલ બધાનું બતાવવાની ટ્રાય કરીશ, પણ તમારા લખેલા હશે તમને ફાયદો થશે. એન્ડ ધેન વિલ મીટ ઓન ફ્રાઈડેની 29 આપણે મળશું, સોરી 28. मैं ફરી તમને વીક આપીશ તમારા ફોર લૂપના પ્રોગ્રામ્સ કમ્પ્લીટ કરવા માટે. કોઈ ડાઉટ છે? નો. એટલે 28 સુધી તમે 55 સુધી પહોંચી ગયો એવું ધ્યાન રાખવાનું. હવે એમ નહીં કહેતા કે મને માથું દુખે છે, મને ટાઈમ નહોતો, હું લગ્નમાં ગયો હતો કે હું બહાર ગયો હતો, મારે આવા કોઈ બાના નથી જોઈતા. ભણવાનું તમારે છે, મારે નહીં. બાના તમે તમારી જાતને આપો છો, મને નથી આપતા. સો મેક શ્યોર ધેટ યુ પીપલ complete your program on time and submit it. આવી ગયો ખ્યાલ બધા? કોઈ ક્વેશ્ચન છે આટલે સુધી? નો સર. સબમિટ માટે નવું સબમિશન લિંક ત્યાં મળી જશે સાઇટ ઉપર જ. અને ઘણા બધા એકાઉન્ટ નથી બનાવ્યા, મહેરબાની કરીને એકાઉન્ટ બનાવી દો, નહીં તો તમને તકલીફ પડશે પછી. સર બોલો. સર પેલું થઈ ગયું હા, થઈ જ જાય, મેં બતાવ્યું હમણાં. સર ફોર અને વાઇલ બંનેથી થઈ ગયું. સરસ સરસ. એટલે પ્રયત્ન કરો તો થાય જ, ન થાય એવું ન બને. તો લેક્ચર એટેન્ડ કરતો કામ કરતો હતો એટલે બંને. તો બધું નહીં જોડે નહીં કરવાનું યાર. હા સર. ક્યારે બે જો વસ્તુ જોડે ના થાય? થાય પોસિબલ નથી, પોસિબલ ક્યારેય નથી. ટીવી જોતો હોય ભણતો હોય પોસિબલ છે? નથી. ક્યારેય બે વસ્તુ જોડે ના થાય. થાય એવી હોય તો મને સારી મેસેજ કરજે કે આ બે વસ્તુ જોડે મેં કરી હતી અને બે સારી થઈ હતી. થાય તો ખરી પણ સરખી ના થાય. આ તમારી બેચમાં ભૂતડા બહુ છે યાર. જો આ કોણ યશ પટેલ, કેવો ડાકુ જેવો લાગે. પટેલ ઇન્દ્રા, બાપરે બાપ, બીક લાગે. સપન તો ક્યાંકથી, આ સપન એ ભૂત જ છે. ખતરનાક લોકો. પોતાનો ફોટો નથી સારો લાગતો તમને લોકો? હે, પોતાનો ચહેરો મૂકો, કેટલો સરસ છે દેખાતા હશો તમે. મેં તો જોયા જ નથી હજી. હીરોના ફોટો મૂકે, તમે પોતે કેટલા સુંદર છો. સ્માર્ટ, ડેશિંગ. છોકરાની વાત કરો, છોકરી ના કહેતા સમજતા. છોકરીઓ સારી જ હશે, સારી જ દેખાતી હશે. હું જે કહું સમજાય છે ને બધાને? સર કાલે તમે 5 વાળો કીધો હતો ને, 5 નંબર નો, એ થઈ ગયો સર ટૂંકો. સરસ, વેરી ગુડ. હજી ડાઉટ હોય તો કહેજો, એને પણ બતાવી દઈશ. જોવો છે કેવી રીતે કરી શકાય? મુકુંદ શેર કર તારી સ્ક્રીન, કરેલો હોય તો. યસ સર. સર મેં મલ્ટીપલ એન્ડ યુઝ કરીને કર્યો. કોઈ વાંધો નહીં. આનો જો કેવો છે?
આને પણ એન્ડ જ યુઝ કર્યું છે. જોયા તમે અહીંયા એન્ડ છે ને, ઇફ બતાવો આગળ લીધે થોડું. ઇફ a greater than b and a greater than c and a greater than d and a greater than e, એને બધા લીધા ને, 5 નંબર લીધા પહેલા અને 5 નંબર પછી આ if કરીને ચેક કરાયા. હવે હું તમને બતાવું, બંધ કરતા દો પ્રેઝન્ટેશન. સેમ વસ્તુ કરી દો સર. હા, હું તમને બીજી બતાવું. અથવા અહીંયા જ બતાવી દઉં પ્રોગ્રામમાં. I need integer a, b, c, d, e variables. I will take one more variable g અને printf five values, scanf, પાંચ વેલ્યુ લઈ લીધી આપણે, એન્ડ a, એન્ડ b, એન્ડ c, થઈ ગઈ. નાઉ આઈ વિલ એઝ્યુમ ધેટ a is greatest. a કેવી છે? સૌથી મોટી છે. આઈ વિલ કમ્પેર if g લેસ ધેન b. જો g b કરતા નાનો હોય તો g ઇક્વલ ટુ b. if ફરી વિચારીશ કે જો g c કરતા નાનો હોય તો g બરાબર c. ફરી એઝ્યુમ કરીશ, જો અથવા ચેક કરીશ કે g લેસ ધેન d તો g ઇક્વલ ટુ d. અને ફરી ચેક કરીશ if g લેસ ધેન e તો g ઇક્વલ ટુ e. છેલ્લે printf સર f કઈ જી કરવાનો છે? ક્યાં? લેસ ધેન ઈ લખી દે તમે. અચ્છા, અહીંયા બેકસ્લેશ n greatest is %d અને કોમા. સમજાઈ ગયું બધાને? કોઈ એવું છે જેને ખબર ના પડી હોય? છે એવું જેને કોઈને ખબર ના પડી હોય? બધાને ખબર પડી ગઈ? વેરી ગુડ. એન્ટર 5 વેલ્યુઝ, 3, 2, 5, 12 અને 7. બરાબર. અહીંયા જોઈ લઈએ આપણે a, b, c, d, e. બરાબર છે ને બધી? બરાબર આવી ગઈ ને બધી? ABCD અને G માં કઈ નથી. હવે G ઇક્વલ ટુ આપણે શું કરી દઈએ છીએ? 1 કરીએ એટલે 3 આવી ગયું. પછી ઓહો અહીંયા સેમિકોલોન નહીં આવે. if G ફરી કરવું પડશે. ઓકે, 3 તો 3 is greater than 2 એટલે 3 રહ્યો G માં. now we compare it with C. C માં શું છે? 5 છે, તો 3 is less than 5. તો હવે કન્ડિશન સાચી પડી, તો G બરાબર શું થઈ જશે? 5 થઈ જશે. now G is compared with D 12. તો અગેન G ની વેલ્યુ ચેન્જ થશે 12. એન્ડ લાસ્ટમાં G ની વેલ્યુ 12 છે અને E માં 7 છે, તો E ની વેલ્યુ રિપ્લેસ થશે નહીં. printf greatest is 12. કોઈ ડાઉટ છે આમાં? વિચારજો શાંતિથી. કેટલો નાનો થઈ ગયો પ્રોગ્રામ? ધીસ ઇઝ નોન એઝ લોજિક. આને કહેવાય લોજિક. આપણે હંમેશા વિચારીને આપણું પોતાનું લોજિક ડેવલપ કરવાનું છે.
અને પ્રોગ્રામને બને એટલો નાનો કરવાનો છે. સૌથી સારો પ્રોગ્રામર કેવો હોય ખબર છે? આળસુ હોય, લખવાનો એટલો બધો આળસુ હોય, મિનિમમ લખીને મેક્સિમમ આઉટપુટ લે. એટલે આળસુ માણસો સારા પ્રોગ્રામર થઈ શકે. એટલે તમારી જાત તમને કોઈ કહેતું સાવ આળસુ છે તો આમ ફીલ કરજો કે તમે સારા પ્રોગ્રામર બની શકશો, પણ વિચારજો ખરા પ્રોગ્રામ લખવા માટે તો બનશો, બાકી નહીં બની શકો. ઓકે, વી સ્ટોપ હિયર. વિલ કન્ટિન્યુ ઓન નેક્સ્ટ ટ્યુઝડે. સોરી, ટ્યુઝડે આપણે જોઈશું પ્રોગ્રામ્સ તમારે કેટલા